લગભગ 4 ગણા સુધારીને મૂકવામાં આવ્યા. સુપરવાઇઝર પેપર પરીક્ષકને પહેલી પરીક્ષાને 2 રૂપિયા, બીજી પરીક્ષાને 3 રૂપિયા મૂક્યા છે. જે આપણા 10મા ધોરણની SSC પરીક્ષામાં પણ એ રેટ અત્યારે હાલ નથી, એવો રેટ સૂચવીને મૂક્યો છે. 14મી તારીખે મુલાકાત થઈ નરહરી અમીનભાઈ સાથે, સચિવો સાથે અને માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ અને સંશોધન અધિકારી સાથે. એના અનુસંધાનમાં થોડું કહું છું, પણ આનો અર્થ એવો નથી કે જ્યાં સુધી પરિપત્ર ન થાય ત્યાં સુધી આપણે આ વાત બહુ જાહેરાત કરવાની નથી. કારણ કેટલી બધી આપણે એમ કહીએ આપણી શાળામાં જઈને કે અમારે તો આટલું સુધરી ગયું, આટલું આમ મળી જશે, આમ બદલાઈ જશે, આમ થઈ જશે, પણ ના, એવું નથી. પરિપત્ર હજી એની સાયક્લો સ્ટાઇલમાં પડ્યો છે અને એ માહિતી ડિક્લેર કરવાની સરકાર વિધિસર કરશે જાહેરાત. બોર્ડની નીતિ પ્રમાણે પરીક્ષામાં સુધારો આવ્યો એટલે સુધારો કરવો પડ્યો છે, એટલે પરીક્ષામાં અને એના ગુણાંકનમાં ફેરફાર કર્યો છે. આવતી સાલ SSC ની જે પરીક્ષા લેવાશે એમાં 75 ગુણ ચિત્ર સર્જનના અને 25 ગુણ થિયરીના કર્યા છે. પ્રેક્ટિકલ શબ્દ કાઢી નાખ્યો છે, ચિત્ર સર્જન શબ્દ રાખ્યો છે. કારણ કે પ્રેક્ટિકલ શબ્દ એક એવો શબ્દ છે કે જ્યાં જ્યાં પ્રેક્ટિકલ વંચાય ત્યાં ત્યાં સરકાર કાપ મૂકે અને એને અન્યાય આપણને થતો રહ્યો છે. 17મી એ મળેલી મિટિંગમાં એ શબ્દ કાઢી નાખ્યો, એને આપણે ચિત્ર સર્જનના રૂપમાં લઈ ગયા. 2 પેપરો જે અલગ છપાતા હતા એની જગ્યાએ હવે એક જ છપાશે. 3 કલાકનું 100 ગુણનું, જેમાં 5 પ્રશ્ન હશે, 1 થી 4 પ્રશ્ન આપણા થિયરીના હશે. 5મો પ્રશ્ન ચિત્ર સર્જનનો હશે જે 75 ગુણનો હશે. પહેલો પ્રશ્ન 7 ગુણનો, બીજો પ્રશ્ન 7 ગુણનો, ત્રીજો પ્રશ્ન 7 ગુણનો જે હેતુલક્ષી હશે. ચોથો પ્રશ્ન કલાકારની ટૂંકનો રહેશે. પેલો રસદર્શનનો વિષય કાઢી નાખ્યો છે. રસદર્શનનું ચિત્ર છપાશે ને સ્વીકાર્યા છે. લગભગ 80 PW માંથી એક ઓછો કરવાને આમાં ફાળવો એવું મૌખિક તારણ નીકળ્યું છે, એટલે એ પણ થઈ જશે. મહત્વની આજે આપણે એક મેટરો છે, પ્રશ્નો છે અને આપણે એમાં કેટલી પ્રગતિ થઈ અને એમાં આપણે શું મેળવ્યું અને મેળવવાનું છે એનો આજો ખ્યાલ આપ્યો. એક અગત્યનો પ્રશ્ન હવે છેલ્લો રહી જાય છે જેની માહિતી આપી અને હું વિરમીશ. છેલ્લો પ્રશ્ન છે આપણો 8 માસ્ટર એમ ને સમકક્ષ ગણી અને હેડમાસ્ટર બનાવવા જોઈએ આવા શિક્ષકોને. એમનો એવો સ્પષ્ટ આગ્રહ છે કે ગ્રેજ્યુએટ તો જોઈએ માણસ, પછી એ DTC હોય, DM હોય કે પછી STC હોય એનો વાંધો નહીં, એમ પણ ગ્રેજ્યુએટ જોઈએ. હવે ગ્રેજ્યુએટ જોઈએ એટલે યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ પાછો, એમાં પેલી હિન્દીની સમકક્ષતા નહીં ચાલે. તો આ પ્રોબ્લેમ જરા કઠિન બન્યો છે. પણ છેલ્લે મૌખિક મનહરભાઈ સાથે અને હિંગુ સાહેબ સાથે થોડીક ચર્ચા થઈ એની હું વાત કરું કે એમને એક વાત ગળે ઉતરી કે સુપરવાઇઝર અને હેડમાસ્ટરની જે બે પોસ્ટ છે એનું ક્વોલિફિકેશન એક જ શા માટે? જે સુપરવાઇઝરની પોસ્ટ છે એની ગુણાંકન પદ્ધતિ આવે છે અને એની સિનિયોરિટી પ્રમાણે આવે છે. એટલે ડેટ ઓફ જોઈનિંગની રીતે વધારે સિનિયર જે શિક્ષક હોય એ માધ્યમિકનો કોઈ પણ શિક્ષક પણ એ સિનિયર હોય તો એ સુપરવાઇઝર થઈ શકે. માત્ર હેડમાસ્ટરની વાત આવે તો એમાં તો એ તો મંડળને જેને લેવા હશે એને જ લેશે, અથવા એનું જે માળખું નક્કી હશે ક્વોલિફિકેશન એ પ્રમાણે લેશે, તો એની ચોઈસ છે. એમાં કંઈ ગુણાંકન પદ્ધતિ આવે કે એને જ લેવા એવું હોતું નથી. તો એમણે એવી વાત કરી કે ભાઈ આમ થઈ શકે જો 2 કલમોને આપણે જુદી પાડી શકીએ કે આચાર્ય માટેની જે કલમ છે એને તમે ભલે યુનિવર્સિટીનો સ્નાતક રાખો, પણ સુપરવાઇઝરની જે પોસ્ટ છે એમાં તો પછી વ્યાયામ શિક્ષક હોય કે ચિત્ર શિક્ષક હોય, વિજ્ઞાન શિક્ષક હોય કે ગણિત શિક્ષક હોય કે પછી ભાષાનો શિક્ષક હોય, એની સિનિયોરિટી, એની નોકરી થાય, એનો અનુભવ થાય, એ જ એની સિનિયોરિટી. આજે 35 વર્ષ ચિત્ર શિક્ષક કે વ્યાયામ શિક્ષક નોકરી કરે અને છતાં પેલો 10 વર્ષ કે 15 વર્ષ નોકરી કરેલો માણસ આજે એનો સુપરવાઇઝર બને, એ એનો માનભંગ તો છે, તદ્દન સમજી શકાય એવી વાત છે. એટલે એમાં જો સિનિયોરિટી આપી હોય તો એમાં મને લાગે છે કે પ્રોબ્લેમ આ રીતે સોલ્વ થઈ શકે એવું છે. છતાં આ અંગેના પ્રયત્નો ચાલુ છે. છેવટે એમ નહીં તો એમ પણ આપણને કંઈક આપશે એવું નરહરીભાઈએ કહ્યું છે. એટલે મોટાભાગના આપણા પ્રશ્નો સ્વીકારાઈ ગયા છે, સહીમાં છે. મીનાબેન કરીને સચિવ છે એમણે તો એમ પણ કહ્યું કે મળ્યા એ દિવસે કે જો બપોરે મેં મેટર માગી છે થોડીક આવી જાય ત્યાંથી તો હું તો 2 વાગે પણ પરિપત્ર લખી નાખીશ અને સહીમાં મૂકી દઈશ.
અને ખરેખર બીજા દિવસે ગયા ત્યારે પરિપત્ર સહીમાં પડ્યો હતો. આ કક્ષા પરીક્ષાનો. એટલે આવતી સાલ જે કક્ષા પરીક્ષા લેવાય એ કદાચ નવા વિષયો પ્રમાણે લેવાશે. અને બીજી એક સારી બાબત છેલ્લી કહી દઉં કે કક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવે એટલે એના નીચે નોંધ છે કે દરેક જિલ્લામાં ચિત્ર શિક્ષકોને વર્ગો યોજીને તાલીમ આપવી. એટલે જિલ્લા વાઇઝ આવા સેમિનારો અને તાલીમ વર્ગો થશે, જેમાં આપણે મળવાનું થશે. તો આટલી અભ્યાસ અંગેની માહિતી આપી હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. અસ્તુ. આભાર. અભ્યાસક્રમ વિષયક માહિતી મેળવી આનંદની વાત છે. અને હવે શિક્ષણ કે કલા શિક્ષણને માત્ર વિદ્યાલયોમાં જ સંગ્રહી ન રાખતા પ્રત્યેક માનવ સુધી લઈ જવાની પ્રવૃત્તિના હિમાયતી આપણા જૂના જીઆઈડીસી શ્રી દલવાડી સાહેબને વિનંતી કરીશ કે એવો આપણને ઉદ્બોધન કરશે. શ્રી દલવાડી સાહેબ. આજની સભાના નામ માનનીય પ્રમુખ શ્રી કાંતિભાઈ, મુખ્ય મહેમાન શ્રી ભૌંસીભાઈ, આમંત્રિતો શ્રી જસાણી, શ્રીમતી હીરાબેન, સૌ કલા શિક્ષક મિત્રો, મને પોતાને આજે બહુ આનંદ થાય છે. આનંદ એટલા માટે થાય છે કે આજથી 25 વર્ષ પહેલા સિકંદરભાઈ વાકાણી, પછી ટંડેલ, એ બધા ભાઈઓ જે પરિસ્થિતિમાં ઓફિસમાં મળવા આવતા, કારણ કે મને આ ડિપાર્ટમેન્ટમાં 25 વર્ષ થયા છે, એટલે મેં તે વખતની પરિસ્થિતિ જોઈ અને વિષયના શિક્ષણની વાત કરી. એના કરતાં આપણે એટલું ચોક્કસ માની શકીએ કે તમે જેમને પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે એ માણસો 25 વર્ષે કંઈક પ્રાપ્ત કરવા શક્તિમાન થયા છે. સરકાર પણ પંચવર્ષીય યોજનાઓ જ બનાવે છે. 5 વર્ષ પછી શું થાય છે એનું કોઈ જોતું નથી. અહીંયા તો 3-5 પંચવર્ષીય યોજનાઓમાં સિકંદરભાઈ હમણાં જાહેર કર્યું કે સરકારે આટલું સ્વીકાર લીધું છે, આટલું સ્વીકારવાની અણી પર છે અને આટલું સ્વીકારશે. આ વસ્તુ સ્વીકારાય ત્યારે આપણા સૌની જવાબદારી બહુ વધી જાય છે, પણ આપણે જાણવાનું છે, એ પણ આપણે જોવાનું છે. હમણાં એક વાત કરી કે અભ્યાસક્રમ નવો આવ્યો છે. ઘણા વર્ષોથી કોલેજોનું શિક્ષણ, હાઈસ્કૂલનું શિક્ષણ અને એની પરીક્ષા પદ્ધતિ એ 3 ખૂણાના ત્રિકોણ જેવી હતી. શીખવાય કંઈ, પરીક્ષા લેવાય કંઈ અને એડમિશન લીધા પછી કોલેજમાં શીખવાય કંઈ. તો એ ત્રણેયને એક સૂત્રતાએ બાંધવા માટે 1993ની સાલમાં સરકાર સંમત થઈ અને આપણી પરીક્ષા અને આપણી પરીક્ષણ પદ્ધતિ એમાં એક સૂત્રતા આવી. એ સૌ સંઘના હોદ્દેદારોની અને તમારા સૌની નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની એક સફળતા છે અને એના માટે આપણે સૌએ એમાં જે કોઈ સાથ આપ્યો હોય એમનો આપણે આભાર માનવો જોઈએ. પછી એ છે કમ્પોઝિશન અને બીજા જે વિષયોનું નામ આપ્યું છે એમાં નામનો કંઈ ફળ હોય નથી, પણ તમને શિક્ષકોને એક નવી દ્રષ્ટિ આપી છે. જૂના જમાનામાં જે લોકો બોમ્બે અંદર ડીટીસી થયેલા છે, અભ્યાસક્રમ આપણને અનુભૂતિ કરાવે છે. અનુભૂતિ એટલા માટે કરાવે છે કે આ કામ કર્યાથી તમને શું આનંદ મળ્યો અથવા આ કામ કરવાથી તમને શું મળ્યું. એ જ રીતે નેચરની અંદર હવે ફક્ત પાન દોરાવાનું નથી. પાન આપણે એટલા માટે દોરાવતા હતા, એની પાછળ કારણ છે. તમે બધા જાણતા નથી એવું નહીં, પણ અમુક જ વિષય શીખવવા માટેનું કોઈ કારણ છે. પાન દોરાવવું હોય તો પાન નજીકમાં મળી રહે. 45 વિદ્યાર્થીઓને ડાર્કી સરળતાથી આપી શકાય અને કોઈના બગીચાનું નિકંદન ના જાય. એક મોટો આશય હતો, પણ એ 45 જણને ડાર્કીનું ઓબ્ઝર્વેશન કરાવતા તો 45 મિનિટ પૂરી થઈ જાય. એ પાન સુકાઈ જાય ને આપણે બીજા પીરિયડે મળવાનું થાય.
તો પાન એવા રાખવા કે જે સુકાય ઓછા, 2-3 દિવસ ચાલી શકે. એટલા માટે અત્યાર સુધી આપણે લગભગ નેચર ડ્રોઈંગને પાન એ જ નેચર કહેવાય એવું આપણા મગજમાં થતી ગયું છે. પણ નેચરલ એલિમેન્ટ, કુદરતની અંદર પડેલા તમામ તત્વો છે, એમાં પથ્થર છે, પછી લાકડું છે, લાકડાના સૂકા ટુકડા છે, એટલું ફૂલ લો, ફૂલનો ભાગ કાપી નાખો તમે, અને આવી જાત જાતની વસ્તુ જે નેચરમાં દેખાય છે, નોટ મેન મેડ, નેચરમાં દેખાય છે, કુદરતમાં દેખાય છે, એ દોરો. એક કેનાનો છોડ હોય તો છોકરાને કેનાના છોડ જોડે બેસાડો અને એને તમે એમ કહો કે આમાં તને જે સારું પાન લાગે તું દોર, અને એમાં તું રંગ કર. નેચરનો એક પ્રિન્સિપલ છે નેચરનો કે નેચર કન્ટેન્સ રેડ. એ રેડનો અર્થ જરા ઊંધો લે છે. રેડ એટલે લાલ. રેડ મીન્સ જોય. તમે કોઈ પણ કુદરતી એલિમેન્ટ જુઓ તો તમે એને જોઈને તમને મજા આવશે. મજા આવે છે તમને દોરવાનું મન થશે. એટલા માટે આપણા કલા શિક્ષકો માટે, કલાકારો માટે, સારા શિક્ષકો માટે એક સિદ્ધાંત છે કે સારો શિક્ષક હોય, સારો કલાકાર હોય, એ સૌથી પહેલાં એની નજર કોઈ વસ્તુ ઉપર પડે છે તો એ પહેલાં એ વસ્તુ જુએ છે, ટુ સી. જોયા પછી એની નજીક જાય છે, એને જુએ છે. હી ઓબ્ઝર્વ. ટુ સી, ટુ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ કર્યા પછી એને કંઈક ફિલિંગ થાય છે. હી ફીલ્સ. એના મનમાં, એના હૃદયમાં કંઈ લાગણી થાય છે કે આ સરસ પાન છે, આ સરસ ઝાડ છે, આ સરસ પથ્થર છે, એવી એક લાગણી જન્મે છે. અને ત્યાર પછી હી કન્ફ્યુઝ. એના હૃદયમાં એક આકાર ઉભો થાય છે, કન્ફ્યુઝ. એન્ડ ધેન હી ક્રિએટ. ક્રિએશન એ છેલ્લી વસ્તુ છે, પણ ક્રિએશન માટે કલાકારે આટલા બધા સિદ્ધાંતોમાંથી, આટલા બધા પાયામાંથી પસાર થવું પડે છે. એ કામ કપરું છે. એક સૂકું ઝાડ હોય છે, ત્યાં આગળ એક સુથાર પસાર થાય છે. એને એમ થાય છે કે આમાંથી દાદરાના લાકડા સરસ થાય. એક સારો ફોટોગ્રાફર પસાર થાય છે, આપણા નાનુભાઈ જેવો. એમ લાગે છે કે આમાં બ્લેક અને વ્હાઇટના કોન્ટ્રાસ્ટ ને પાછળ જે સ્કાય છે એનું ડિસ્ટન્સ એટલું બધું આવે છે કે આ ફોટોગ્રાફ લેવા જેવો છે. એ ફોટોગ્રાફ લીધા પછી મેગેઝિનમાં છપાય ત્યારે લોકો એમ કે હાલા તો આવું સરસ કઈથી લાવ્યો. કોઈ કહે કે ભાઈ આ તમારા ઘર સામે દેખાય છે જ છે, એમ એવું છે. તો આપણામાં એક દ્રષ્ટિ એવી છે કે કુદરતમાં જે એલિમેન્ટ પડેલું છે, જેનું એસ્થેટિક સેન્સ છે, જેનું સૌંદર્ય તત્વ છે, એ આપણે સામા માણસને એનું રસપાન કરાવી શકીએ છીએ. હમણાં રસ દર્શનની વાત આવી. રસ દર્શન બહુ અઘરું કામ છે. કોલેજના અધ્યાપકો રસ દર્શન કરાવી શકતા નથી. રસ દર્શનનો પીરિયડ એ લોકો લેતા કંટાળે છે. રસ દર્શન એ ઇન્ટરનલ વસ્તુ છે. અત્યાર સુધી આપણે ભલે પરીક્ષામાં લખ્યું રસ દર્શન, પણ આપણે વર્ણન કરતા હતા કે ભાઈ આ મોહનજોદડોનું એક શિલ્પ છે અને તે આટલું લાંબુ છે અને આવા કપડાં છે. એ રસ દર્શન નથી. રસ દર્શન માટે તમને એક સેજ નાનો દાખલો આપું કે આંતર અને બાહ્ય તત્વ. એક સફરજન છે, એ સફરજનને તમે જુઓ કે એનો બાહ્ય આકાર છે, એનો રંગ સરસ છે, એનો આકાર સરસ છે, જોતાની સાથે આપણને મોઢામાં પાણી આવે. એનો બાહ્ય આકાર છે. પણ એ સફરજનને આપણે કાપીને જ્યારે ખાઈએ છીએ ત્યારે હૃદયની અંદર જે એક જાતની લાગણી ઉભી. તો આપણે કલા સંઘ તરીકે ગુજરાત રાજ્યમાંથી જ્યારે આટલા બધા ભેગા થયા છીએ ત્યારે આપણે અહીંયાથી એક સંકલ્પ લઈને જવો પડશે. કારણ કે તમારામાં વહીવટી શક્તિ છે, તમારામાં શિક્ષણ આપવાની શક્તિ છે, તમારામાં સૂઝ પણ છે, તમારામાં બધું છે. તમારામાં ફક્ત ખૂટે છે શું? આળસ. અહીંયા નરહરભાઈએ, સિકંદરભાઈએ કહ્યું કે પરિપત્ર લાયા હતા અને જાહેર ના કર્યું. બરાબર છે, કારણ કે અત્યારે ઇલેક્શન છે, ઇલેક્શનમાં કોઈ વસ્તુ જાહેર થાય તો સરકારની વિરુદ્ધ જાય છે. પણ અમે હમણાં બેઠા હતા મેં કહ્યું કે ભાઈ પેલા ક્લાસ ચલાવવાના છે એના 300 પેલા 600 કરી નાખ્યા સરકારે, અને જે હાજર હોય એને પરિપત્ર આપો એને જ આપવાના છે. તોય બોલો આમાંથી અડધા ના આવે કે ભાઈ તું લેતો હોય એટલે ભાડું લઈ જાય. એનું કારણ શું છે કે આપણા માણસો, આપણા શિક્ષકો થોડા
કળાના માર્ગે, કળાના સપોર્ટિંગ વ્યવસાયના માર્ગે એટલા બધા વળી ગયેલા છે. સારા ફોટોગ્રાફર છે, સારા કલાકારો છે અને ગ્રેજ્યુએટ થઈ ગયા છે એ બીજા વ્યવસાય માટે. એટલે એ ભલે એમણે પ્રગતિ કરી, એની પ્રગતિને મારા અભિનંદન છે, પણ એ જે બેઝ ઉપર બેઠા છે, કલા શિક્ષક તરીકે જે શાળામાં દાખલ થયા હતા અને ત્યાર પછી આ જે બીજી વિગતો મેળવીને એમણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સારી વસ્તુ છે કે ભાઈ કલા શિક્ષક આગળ વધી શકે છે, બીજાની હરોળમાં રહી શકે છે, એ બધી વસ્તુ સારી છે. પણ એણે જે મૂળ વિષય ઉપર એણે સવાર થઈને આ સ્કૂલમાં પ્રવેશ કર્યો છે અને જે 40 કે 45 વિદ્યાર્થીનું કળાનું ભાવિ એના માથે આવેલું છે, એ એને જવા દેવું નહીં જોઈએ. કારણ કે અત્યારે પણ શિક્ષકોમાં બાળકોને જેટલો વિશ્વાસ છે એટલો દુનિયાના કોઈ પણ સમાજના વ્યવસાયના માણસોમાં નથી. આ તમને રાજી કરવા કહેતો નથી, આ તમને હકીકત કહું છું. કારણ કે મારે તો તમને રાજી કરીને કશું લેવાનું નથી. પણ હું જ્યાં રહું છું ત્યાં આજુબાજુમાં છોકરાઓ ભણવા જાય છે, ત્યાં પછી હું જ્યારે નવરો હોય ત્યારે છોકરાઓ મને મળવા આવે છે. મને એમ કે દાદા એમ કે અમને આ શીખવાડો, તો હું શીખવાડું છું એમને. તો એમના શિક્ષકે એમને ચિત્રમાં જે કોઈ શીખવાડ્યું હોય એમાં હું જો સહેજ સુધારો કરું તો એ ના પાડે છે કે ના અમારા સરે કર્યું છે, આ બરાબર છે. તમે વિચાર કરો કે એક નાના વિદ્યાર્થીને તમારામાં કેટલો બધો વિશ્વાસ છે, તમારામાં કેટલો બધો ભરોસો છે. તો આપણે એટલું જ જોવાનું છે કે એ ભરોસાનો આપણે ભંગ ના થાય. એ ભરોસાનો મારી પોતાની કારકિર્દી કલાથી શરૂઆત થયેલી છે. હું પોતે કલા શિક્ષક હતો અને એમાંથી જ કલા શિક્ષકમાંથી હાઈસ્કૂલનો આચાર્ય બની શક્યો છું. તો એ કલાને આધારે જ મને કલાએ અનેક જગ્યાએ પુશ કર્યો છે, અનેક જગ્યાએ આગળ લાવવા માટે કલાનો અગ્રગણ્ય ફાળો છે. કાકા કાલેલકર એક જગ્યાએ નોંધ્યું છે કે ડાયા વેદિયાની જ્યારે ધૂળી નિશાઓ હતી એ વખતે આ સ્લેટ પેન અને કાગળો નહોતા, ત્યારે જે છોકરા ભણવા માટે જતા એ અહીંયા ખભે થેલા લઈને જતા અને થેલામાં રેતી રાખતા અને હાથમાં એક એક પાટલો લઈ જતા. પાટલો લઈ અને નિશાળમાં જઈ આમ એના પર રેતી પાથરી અને સીધો એકડેકો શીખવાડવા માટે એના પહેલાં સાહેબે એમ કહેતા કે દાદાજીની લાકડી દોરતા આવડે છે? તો છોકરો લીટી કરે, એના સાહેબ સહેજ આંગળીથી એ લીટી કરી આલે, પછી કે જો આ દાદાની લાકડી થઈ, અને આમ નીચે વાળો તો આ એકડો થયો. તો ચિત્રકલા એ શિક્ષણના પાયામાં છે. અને એકડો એ રીતે શીખ્યા, પછી બગડો શીખવાડવા એમ કહ્યું કે લાડવો બનાવ, આખો લાડવો, પછી અડધો કરી દે. અડધો લાડવો થઈ ગયો પછી કે હવે દાદાની લાકડી આમ લગાવી દે, તો બગડ બે થઈ ગયો. આમ ચિત્રકળા એટલા માટે છે કે શિક્ષણની શરૂઆત પણ એ વખતથી થઈ. ત્યાર પછી તો બરુના કિત્તા આવ્યા અને પછી બરુના કિત્તાથી લખાતું. એમ કરતાં કરતાં આ ચિત્રકલા અત્યાર સુધી જીવતી રહી છે. પણ અત્યારે મારા જે અનુભવો છે એના પરથી મને એમ લાગે છે ચિત્રકલા અત્યારે જીવતી નથી, ગુંગળાઈ રહી છે. દરેક શાળાઓમાં જુઓ, માધ્યમિક શાળાઓ શહેરમાં ચિત્ર શિક્ષક હશે, પરંતુ ગામડાઓની અંદર તો હવે 2 in 1 થઈ ગયા, CP8 કમ DTC. એટલે જ્યારથી 2 in 1 થઈ ગયા ત્યારથી આ તકલીફ થઈ છે. હાઈસ્કૂલમાં પણ એવું થઈ ગયું, એકલા આચાર્ય હોય તો ચાલે, પણ આચાર્ય કમ સંચાલક થઈ ગયા. એટલે ના હોય ચિત્રના કોઈ સાધનો કે ના હોય ચિત્રના વિશે કોઈ વેલ્યુ. ચિત્ર શિક્ષકનું પણ મહત્વ એવું, એનું તો કોઈ ટ્યુશને ના રાખે, એનું કાંઈ નહીં. બીજા બધા ગણિતના એક બાજુ ખેરખો પડ્યા હોય, એક બાજુ ઇંગ્લિશના આલમખોન પડ્યા હોય, વચ્ચે ચિત્રકલાના શિક્ષકનું કોણ પૂછે? અને ચિत्रकला शिक्षण बिचारा जिमी दसदन में जीभ बेचारी, जिस तरह 32 दांतों के बीच में जीभ को बेचारी बनकर रहना पड़ता है, ठीक उसी तरह चित्र शिक्षक को शाला में रहना पड़ता है. જ્યારે સરસ્વતી અને લક્ષ્મીજીની આગળ માણસોની લાઈન લાગી ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે મિત્રો એ દીકરાઓ, પેલી બાજુ લક્ષ્મીજીની આગળ લાઈનમાં જાઓ તો ત્યાં તમને મેવા, મીઠાઈ, લાડવા, ગાડી, વાડી, બંગલા બધું મળશે. અને હું તો કુંવારી છું, સરસ્વતી કે જો મારે શરણે રહેવું હશે તમારે અંગૂઠો ચૂસીને મોટા થવું પડશે. ત્યારે જે થોડા ઘણા કેટલાક માણસો હતા એ તો એ લાઈનમાંથી ખસીને સીધા લક્ષ્મીજીની લાઈનમાં જતા રહ્યા. પણ જે થોડાક રહી ગયા એને સરસ્વતી માતાએ ખમ્મા કરી અને માથે હાથ દઈ આશીર્વાદ આપી અને ખોળે બેસાડ્યા. અને ખોળે બેસાડતા બેસાડતા જે રહી ગયા એ બધા આપ સૌ.
આવા કલાધરોને જ્યારે મળવાનું મન થાય અને ત્યારે આપણે ઘેર જવાની ઉતાવળ હોય, આચાર્ય સંઘનું અધિવેશન થાય છે 2.5 દિવસનું થાય છે. સર આ વહેલું અધિવેશન છે એટલે કદાચ આપને એમ થતું હશે કે આ બધું શું છે, પણ આનાથી ટેવાઈ જશો પછી આપ સૌ એમ કહેશો કે આ અધિવેશન 1 દિવસનું નહીં, ખરેખર 2 દિવસનું હોવું છે. રાતે અહીંયા બધા રોકાય, રાતે મનોરંજન કાર્યક્રમ થાય, બધા દૂર દૂરથી આવ્યા હોય, ભાડા ખર્ચીને આવ્યા હોય, આવીને તરત જ જતું રહેવાનું, એના જેવી મજા ના આવે. બધા રોકાય, એકબીજાને પ્રશ્નોથી વાકેફ થાય. કેટલાક સ્વજનો રસ્તામાં આવતા આવતા એવી રીતે મળ્યા કે જાણે વર્ષો જૂના, કે ઓળખો છો, મારો ચહેરો યાદ આવે છે, આપણે ફલાણી કોલેજમાં સાથે ભણતા હતા. ઓહો, મેં કહ્યું આજે આટલા બધા માણસો આજે મળે છે, કોણ ક્યાં છે, શું છે, કશી જ ખબર નહીં. બધાના જ્યારે ભેળાય છે. અત્યારે વ્યાયામ શિક્ષક સંઘોનું પણ આ રીતે અધિવેશન થાય છે, શિક્ષક સંઘનું થાય છે, આચાર્ય સંઘનું થાય છે, કારકુનો અને નોન ટીચિંગ સ્ટાફનું થાય છે, તો ચિત્રકલા શિક્ષક સંઘનું અધિવેશન શા માટે ન થાય? આટલા વર્ષે તમે બધા જાગ્યા, એ માટે આપ સૌને હું તો અભિનંદન આપું છું કે ખરેખર જાગવાની જરૂરિયાત છે. આપણે ટાઈપનો વિષય એસએસસીની અંદર ગાલી દેવા માટે ઘણી બધી બૂમો બરાડા પડ્યા, ઘણી ગમે તેમ કરીને પાછો કાઢી નાખેલો ટાઈપનો વિષય લાયા, પણ ચિત્રકળાના વિષય પ્રત્યે કોઈને મમતા છે જે નથી. કેમ? કારણ કે આ દેશમાં ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ જાળવે એવા કલાધરોની જરૂર નથી, પણ લોચ લેનાર કારકુનોની જરૂર છે, ટાઈપવાળા. એટલે બધાને આપણે કારકુન પકવી દેવા માગીએ છીએ, માટે ટાઈપના વિષયો લાવે છે. ચિત્રકલા પ્રત્યે દરેકને ઓરમાયું વર્તન આજે છે. આપણે જેટલા પૈસા વિજ્ઞાનને પાછળ ખર્ચીએ છીએ, જેટલા પૈસા પુસ્તકાલય માટે ખર્ચીએ છીએ, જેટલા પૈસા રમત ગમત માટે ખર્ચીએ છીએ, એટલા પૈસા ચિત્રકળાના સાધનો પાછળ ખરીદીએ છીએ ખરા? કેટલીક શાળાઓમાં ચિત્રકલાના કોઈ સાધનો પણ હોતા નથી, અને કદાચ હોય તો આચાર્યશ્રીના કબાટમાં થોડાક મોર પોપાટનું ચકલી જેવા પડી રહ્યા હોય, અંદર સંજીવની ભરીને, એ દેખાવ પૂરતા હોય. ઘણી બધી શાળાઓમાં તમે બધા કલાકારો છો, તમારા બાળકોમાં વારસાગત રીતે કલા આવી જ જાય છે. તમે ના ચાહો છતાંય તમારે એને ડૉક્ટર એન્જિનિયર બનાવવો હોય છતાં એની પાસે એ કલા આવી જાય છે. હવે પણ તમે તમારા બાળકોને પુશ કરી શકતા નથી. કેમ? કે આગળ જતો એનું કોઈ ભવિષ્ય દેખાતું નથી. પ્રાથમિક શાળાઓમાં એટીડી બાન, હાઈસ્કૂલોમાં એટીડી બાન, ડીએમ એએમ તો બાન, તો પછી હવે જે એટીડી થાય છે એમને નાખવા છે ક્યાં? આ લોકોને એટલી ખબર નથી પડતી સરકારમાં બેઠેલાઓને કે કલા હશે તો એમના બાળકના અક્ષર સારા આવશે. અરે આઈટીઆઈમાં જશે તો ત્યાં પણ કામ આવશે. તો આપણે તો એટલા સુધી કહીએ છીએ કે દરેક પ્રાથમિક શાળા ભલે 1 થી 4 ધોરણની હોય, પીટીસી વાળો લાફો મારી દેશે છોકરાને, પણ એટીડી વાળો લાફો મારતા ખચકા છે, કારણ કે કલાનો હૃદય છે, એના કાચનું જીગર છે, એ મારશે નહીં, એ પ્રેમથી ભણાવશે. માટે ત્યાં પ્રાથમિક શાળામાં પીટીસી શિક્ષકની જરૂરિયાતની જગ્યાએ દરેક પ્રાથમિક શાળામાં એક એટીડી શિક્ષક હોવો જોઈએ. અને માધ્યમિક શાળામાં તો હોય જ ના હોય, 2 in 1 ના ચાલે, સેપરેટ શિક્ષક જોઈએ. એને પાછા ચિત્રનો શિક્ષક હોય અને એને વિષય આપી દેવામાં સમાજ વિદ્યા, ગુજરાતી આપી દેવામાં આવે, એમ નહીં. ચિત્રના તાસ વધારો અને ખૂટતો હોય કાર્યભાર તો SUPW આપો, અને એમાં કાગળ કટિંગ, કાર્ડ બનાવો, ટ્રે બનાવો, ધજા બનાવો, તોરણ બનાવો, ફૂલ બનાવો, આ બધું કામ પણ એની અંદર કરી શકાય છે. એટલે અને આઈટીઆઈ કોલેજોની અંદર પણ ડાયાગ્રામ બનાવવાના છે, ત્યાં પણ એટીડી શિક્ષકને મૂકી શકાય. એવી જ રીતે અનેક જગ્યાએ એસટીમાં એટીડીને મૂકો. એસટીની અંદર ઘણું બધું પેન્ટિંગ હોય, દરેક જિલ્લા પંચાયતની અંદર એટીડી મૂકો 5-5. ત્યાં જિલ્લા પંચાયતના ઘણા કાર્યક્રમો હોય છે. પ્રવાસ અને પર્યટન ટુરિઝમ વિભાગમાં એટીડીને મૂકો, ત્યાં પણ એની ડિમાન્ડ આપણે ઊભી કરવાની છે. અરે માહિતી ખાતામાં તો કેટલા બધા એટીડીની જરૂર છે. ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થઈ ગયા જેવો છે. સરકાર એ પોતે સરકારી ધોરણે બીજું શરૂઆત કરે તો ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરે અને એમાં એટીડીને મૂકો. અત્યારે નારગોલની અંદર હમણાં આપણે કહીએ કે એટીડીમાં એડમિશન નથી મળતું. મારા ગામના 2 છોકરાઓ નહીં પણ 3 છોકરાઓ આ વર્ષે ગયા, વગર અરજી કરે, વગર કશું જ કરે. નારગોલની અંદર પૂછવા ગયા જગ્યા છે એટીડીમાં? હા છે, ફી ભરી દો. બોલો, એટીડીની કોઈ વેલ્યુ નથી રહી. તો શા માટે નથી રહી? એની એક બાજુ ડિમાન્ડ નથી. તો મેં કહ્યું આ ઉપરોક્ત બાબતો એ બધી જગ્યાએ આપણે જો ડિમાન્ડ કરી શકીએ તો આપણા એટીડીને આપણે જાળવી શકીએ. કલાનો છોડ છે, કલા આપણે જો સરસ્વતી આપણી માતા હોય તો આપણે કલાના સરસ્વતી દેવીના માનસ સંતાનો છીએ, અને કલા છે એ સરસ્વતીની દીકરી છે. જો કલા સરસ્વતીની દીકરી આપણે માનતા હોય તો આપણી બહેન થાય. જ્યારે આપણી બહેનની આબરૂ જતી હોય ત્યારે આપણે બધા આમ જો શાંતિથી નિરસ થઈને હોઈ જઈએ તો એ ચાલશે નહીં. બહેનની આબરૂ બચાવવા માટે આપણે ઊભા થવું પડશે, એક થવું પડશે. દર વર્ષે આવા અધિવેશન કરવા પડશે. આપણા વિચારોનું આદાન પ્રદાન કરવું પડશે. સરકારના બેરા કાન સુધી પહોંચાડવું પડશે, તો જ ચિત્રકલાનો જયવારો થશે. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન. આ હાથની કોઈ કિંમત નથી, કિંમત છે એની તાકાતની.
આ હાથની કોઈ કિંમત નથી, કિંમત છે એના સ્નેહની. અને એ રીતે પરસ્પર તાકાત અને સ્નેહની વાતનો સમન્વય જીવનમાં અનિવાર્ય બની જાય છે. અને હવે સ્ત્રી તો દયાની દેવી છે, પ્રેમની પ્રતિમા છે, શક્તિનો ધૂપ છે. અને એમ કહેવાય છે કે પુરુષ પુકાર કરી શકે અને સ્ત્રી પડકાર જીવી શકે એવી એક નેતૃત્વ આજે આપણને ઉપલબ્ધ બન્યું છે. ત્યારે એમને આપણે સાંભળી વિનંતી કરીશ કે હીરાબેન આપણને ઉદ્બોધન કરશે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે સમય મર્યાદા હોય 5 મિનિટમાં આપનું પ્રવચન પૂર્ણ કરશે. ભાઈ ગણપતભાઈ, શ્રી કંપાવતભાઈ, શ્રી બંસીભાઈ અને આ ડાયસ ઉપર ઉપસ્થિત કલાકાર મિત્રો અને આપ સર્વે અત્રે ઉપસ્થિત કલાકાર ભાઈઓ અને બહેન, ખરેખર આ આપનું પ્રથમ અધિવેશન અને કલાકાર મિત્રોને આટલી મોટી સંખ્યામાં મળવાનું આજે બન્યું એ ખૂબ આનંદની વાત છે. સરસ્વતી દેવીના આપ સૌ પ્યારા બાળકો છો, કારણ કે આ જન્મજાત વસ્તુ છે કલા. એ વસ્તુ એ એક કલાના માહોલમાં અત્યાર સુધી તમને બે મિત્રોએ રમાડ્યા, ખૂબ સુંદર વાતો કરી. હવે કંઈક એવા નવા વિષયમાં આપને હું લઈ જાઉં છું જે કાયદાનો વિષય છે મિત્રો. કારણ કે જીવનમાં કાયદાની પણ જરૂર પડતી હોય છે, હાલતા ચાલતા ઘણીવાર જરૂર પડતી હોય છે મિત્રો. મને આયોજકોએ આચાર સંહિતા વિશે થોડું કહેવાનું અને થોડું સેકન્ડરી એજ્યુકેશન એક્ટ વિશે આપને થોડું જ્ઞાન મળે, કંઈક તમે આ કાયદાઓથી જાણકાર થાવ એ હેતુસર થોડુંક આપને કહીશ. તો જેમ કલાકાર મિત્રોમાં તમને આનંદ પડ્યો એમ આમાં પણ તમને આનંદ પડશે. ભલે કાયદો ડ્રાય છે પણ તમે મિત્રો રસદાયી છો. તમારું જે રિસેપ્શન છે એ કંઈ અદ્ભુત હોય છે. કંઈક જવું, નવું જાણવું અને એને શીખવું એ તમારાની મૂળભૂત વૃત્તિ હોય છે. કલાકાર શિક્ષકોમાં એક ભાવના જ હોય છે. એટલે તમને કાયદો પણ ગમશે મિત્રો. હમણાં ગયા મે મહિનાની અંદર એક સરકારશ્રીએ આચાર સંહિતા નામે એક કાયદો પસાર કર્યો. એ કાયદા પહેલાં શું આચાર સંહિતા નહોતી એવું આપને કદાચ થાય. આચાર સંહિતા તો હતી મિત્રો, પણ જે કામનું વિભાજન જોઈએ, ક્લિયર કટ ડિવિઝન ઓફ ધ વર્ક, કે ભાઈ આ તમારે જ કરવાનું, આ શિક્ષકનું કામ, આ સુપરવાઇઝરનું કામ, આ ક્લાર્કનું કામ, આ પટાવાળાનું કામ, જે વિભાજન હતું નહીં અત્યાર સુધી. કોઈ પણ પટાવાળા એમ કહી શકતા હતા કે ભાઈ હું આ કામ નહીં કરું, આ હમાલનું કામ છે. કંઈ પણ ફોર્મ ભરવાનું કે કંઈ પણ અગત્યના કામ હોય તો શિક્ષક તરત કહે કે ભાઈ અમારે તો ભણાવવાનું કામ છે, અમે આવા કંઈ કારકુની કામ ન કરીએ. આવી સ્થિતિ આચાર સંહિતા પહેલાં હતી. તો સરકારશ્રીને પહેલાં એમ લાગ્યું કે ભાઈ દિવસે દિવસે એવો સમય આવતો જાય છે કે કંઈ શિક્ષણના ધોરણો નીચા ઉતરવા માંડ્યા. તમે મિત્રો શિક્ષણમાં વર્ષોથી પડ્યા છો એટલે જાણો છો કે આજની શિક્ષણ સ્થિતિ કેવી ખરાબ થઈ ગઈ છે. એની અંદર લાંચ રૂશ્વત, એની અંદર જે પ્રીમિયમ લેવાય છે. હમણાં વાત કરી ભાઈએ કે એટીડીમાં કોઈ એડમિશનની વાત, જે હમણાં આપને વાત કરી કે કોઈ લેવા નથી જતું. મારા સગા મામાનો છોકરો એટીડી 3 વર્ષ પહેલાં થયેલો, આજે પણ એને નોકરી નથી મળતી. એ એક બહુ સત્ય હકીકત છે. એ સંજોગોમાં આચાર સંહિતાએ સરકારે વિચાર્યું, જો કે સરકારની કોઈ નિંદા કરવાનો મારો આશય નથી, પરંતુ ભલે એ બધું પેપર ઉપર છે, જ્યાં સુધી એ હૃદયપૂર્વક બધા મિત્રો ઉઠાવી નહીં લે, એને વર્તનમાં નહીં મૂકે ત્યાં સુધી આચાર સંહિતા આચારમાં આવવાની નથી. એ હકીકત છે. ઘણીવાર એમ થાય મિત્રો કે આચાર સંહિતા એ સારી છે ખોટી, એવા પણ ઘણીવાર મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. તો જેમ વિજ્ઞાનની શોધો સારી કે ખોટી એમ આપણે કહી શકીએ નહીં મિત્રો, કારણ કે એની બે ધારી તલવાર જેવું છે. તમે એનો ઉપયોગ સારો કરતો સારી છે, ખોટો કરતો ખોટી છે. કારણ કે એમાં ઘણી બધી સત્તા આચાર્યોને પણ આપી દીધી છે, જે અત્યાર સુધી આચાર્યોને સત્તા હતી નહીં. આચાર્ય એક મોટો સિંહ હતો, પણ એને નખ કે દાંત કે જે કંઈ શસ્ત્ર જોઈએ મારવાની શક્તિ એનામાં હતી નહીં. જે આચાર સંહિતા આપી છે મિત્રો, એટલે એ તમને મારું ખાસ ધ્યાન દોરું છું કે અત્યાર સુધીની જે સ્થિતિ હતી એના કરતાં થોડા વધારે લિટિગેશન થાય, વધારે કોર્ટ કજિયા થાય એવી સ્થિતિ હવે થઈ છે. કારણ કે આચાર્યશ્રી અત્યાર સુધી તો શાંતિથી બેસી શકતા હતા, કારણ કે એમને તમારા કોઈ પણ શિક્ષકના એક ઇન્ક્રીમેન્ટ અટકાવવા હોય, સર્વિસ બુકમાં કંઈક નોંધ કરવી હોય, એડવર્સ રિમાર્ક કરવી હોય, તમારી વિરુદ્ધની નોંધ કરવી હોય, અને ઇવન કંઈ નાની એવી તમને શિક્ષા કરવી હોય કોઈ શિક્ષકને, તો એ કરતાં એમને મુશ્કેલી પડતી હતી, કારણ કે એના માટે આખી ઇન્ક્વાયરી કરવી પડતી હતી.
આચારસંહિતા દ્વારા એવી સ્થિતિ મિત્રો આવી ગઈ છે કે હવે આચાર્યને આ બધી સ્થિતિમાંથી મુક્તિ મળી ગઈ છે, પોતાના હાથમાં એ સત્તા આવી ગઈ છે. માટે તમારું આ નાની શિક્ષા પ્રત્યે ખાસ ધ્યાન દોરું છું મિત્રો કે આચારસંહિતા અને નાની મોટી શિક્ષાની વાત તો હું બહુ લાંબી નહીં કરું કારણ કે મને ખૂબ સમય ઓછો આપ્યો છે, પણ નાની શિક્ષા માટે તમને મિત્રો થોડું વધારે વિશદતાથી કહીશ એટલા માટે કે તમને ડે ટુ ડે સ્પર્શે છે મિત્રો. કારણ કે નાની બાબત કે ગેરવર્તણૂકની બાબત, અભ્યાસક્રમ પૂરો નથી કર્યો એવી બાબત, તમે મારું માનતા નથી એવી બાબત, તમે જે નક્કી કરેલું તમને અસાઇનમેન્ટ આપ્યું છે વર્ષ દરમિયાન એવું નથી કર્યું એ બાબત, તમારા કલીગ મિત્રો સાથે તમારું વર્તન અણછાડતું છે, મારા તમે જે હું તમને હુકમ કરું છું એ હુકમ માનતા નથી, તો ઘણા કારણોસર તમારી સામે આચાર્યને ખફા થઈ જાય, તમારી સામે આચાર્યને અણગમો થઈ જાય, તો તરત જ એ તમને પોતાની જે સત્તા મળી છે જે આચારસંહિતા અન્વયે એ અન્વયે પોતે એનો ઉપયોગ કરી શકે છે. મિત્રો અત્યાર સુધી એ સ્થિતિ નહોતી, હવે આવી છે. એ કેવી રીતે કે સૌથી પહેલાં તમને જ્યારે એક શો કોઝ નોટિસ આપી દેવામાં આવે કે ભાઈ તમારી સામે કેમ પગલાં ન ભરવા, એ શો કોઝ નોટિસ આપે ત્યારે તમારે સજાગ બનવાનું છે, પણ એ પહેલાં તમારે જોઈ લેવું પડશે કે ભાઈ આ શિસ્ત અધિકારી તરીકે શો કોઝ નોટિસ આપી છે. કારણ કે આચારસંહિતાની અંદર આચાર્યને જ્યારે શિસ્ત અધિકારી બનાવે ત્યારે તમે જાગૃત બનજો. ખાલી શો કોઝ નોટિસ આપી દે તો જુદી વાત છે, પણ મેનેજમેન્ટ ઠરાવ કરી દે કે ભાઈ તમારી સામે જે તે શિક્ષકને માટે તમે હવે શિસ્ત અધિકારી છો, જાઓ તમને ખુલ્લું મેદાન, તમારે જે શિક્ષા કરવી હોય એટલે નક્કી કરેલી નાની શિક્ષાના સ્વરૂપો જુદા જુદા છે, એમાંથી ગમે તેમ તમે કરી શકો છો. શિસ્ત અધિકારી આચાર્યને બનાવી દે મેનેજમેન્ટ એક ઠરાવ કરીને. મિત્રો અહીંયા તમને ખાસ એ કહેવાનું કે આચાર્ય અને મેનેજમેન્ટ જ્યાં એક હશે ત્યાં આ સ્થિતિ થશે. બાકી જો મેનેજમેન્ટ આચાર્યને સત્તા નહીં આપે તો આચાર્ય તમારી સામે આ નાની શિક્ષાના સ્વરૂપમાં કંઈ કરી શકશે નહીં. એ બહુ એક ક્લિયર વાત છે કે આપ શ્રીને ખાસ એ ધ્યાનમાં રાખજો. આચાર્ય એકલા પોતાની જાતે કંઈ કરી શકતા નથી, મેનેજમેન્ટ ઠરાવ કરશે અને શિસ્ત અધિકારી બનાવે. બીજી વાત તો મિત્રો કે એક વખત તમારા માટે શિસ્ત અધિકારી તમારું કામ ના ગમ્યું, તમારું વર્તન ના ગમ્યું માટે તમારા માટે મેનેજમેન્ટે શિસ્ત અધિકારી આચાર્ય બનાવ્યા, પછી શું કાયમ માટે એ તમારા શિસ્ત અધિકારી થઈ ગયા? ના. એ એક બહુ ક્લિયર બાબત છે કે એક વખત માટે બનાવો, એ બાબત પૂરી કરો, પછી બીજી વખત જ્યારે તમારી સામે કામ કરવું હોય તો ફરી ઠરાવ કરવો પડે. એટલે કાયમી ધોરણે તમારા એ શિસ્ત અધિકારી નથી. દરેક વખતે જ્યારે જરૂર પડે ત્યારે એમને મેનેજમેન્ટે સત્તા આપવાની રહેશે અને એ શિસ્ત અધિકારી બને પછી તમને શો કોઝ નોટિસ આપે એ નામે શિસ્ત અધિકારીની રૂએ ત્યારે તમે ચેતવી જજો કે હવે આપણા સામે આચારસંહિતા અન્વયે કામ લેવાનું છે. નાની શિક્ષા માટે આ તૈયારી થઈ રહી છે. એનો તમારે જવાબ અચૂક આપો મિત્રો. ઘણા મિત્રો એમ કરે કે શા માટે જવાબ આપવો, આપણે શું કરવા એવી ના. તમારે જે કંઈ કહેવાનું હોય કોઈ દિવસ એસ્કેપ ન થવું, એમાંથી છટકી ના જવું, તમારે કહેવાનું ઘણું બધું હોય એ તમે એનો જવાબ આપી દો. 15 દિવસનો સમય તમને આપવો જ પડે કારણ કે આચારસંહિતામાં એ નક્કી કરી દીધેલું છે. 15 દિવસમાં તમારો જવાબ આવી જાય પછી આચાર્યશ્રી તમને રૂબરૂ બોલાવશે કે ભાઈ તમારો જવાબ આ છે, મારું તો તમને એલિગેશન્સ આ છે, તમારી વર્તણૂક આવી છે, તમારું એક્સપ્લેનેશન આવું છે, ચર્ચા વિચારણા થશે અને પછી આચાર્યશ્રી નક્કી કરશે કે તમારા માટે પગલાં લેવા કે નહીં, તમને ઠપકો આપવો લેખિતમાં, તમને દંડ કરવો, તમારા માટે શું કરવું, તમે જે સંસ્થાને નુકસાન કર્યું હોય એ ભરપાઈ કરાવી લેવું. એ શિક્ષાના નાના સ્વરૂપો છે. એમાંથી એક ઇજાફો તમારો રોકી શકાય, કાયમી ધોરણે રોકી શકાય, 1 વર્ષ માટે પણ રોકી શકાય. જો કે આચારસંહિતામાં ઇજાફો બીજા અસર કરે એવી રીતે રોકવાની જે વાત છે એ જરા સુપ્રીમ કોર્ટના અમુક જજમેન્ટ પ્રમાણે ખોટી છે. કારણ કે માનનીય પ્રમુખ શ્રી હીરાબેન જોશી, ગણપતભાઈ ઠક્કર, દલવાડી સાહેબ, બંસીભાઈ કંપાત સાહેબ અને અન્ય કલા શિક્ષક મિત્રો, હું વાકાણી, ચકોર અને સિકંદરભાઈ સિંધી એક ગેરકાયદેસર લગ્ન કરાવવા માટે મહેસાણા જાનમાં ગયા હતા. ગેરકાયદેસર લગ્ન એટલા માટે કહું છું કે મહેસાણા જિલ્લા કલા શિક્ષક સંઘનું 17 મિત્રોની હાજરીવાળું સંમેલન એક શાળામાં હતું
અમે ચારેય મહેમાનો હતા અને લગ્ન કરવા ગયા. ત્યાં એક વિચાર આવ્યો કે ભાઈ કલાભવન શા માટે નહીં. એ વિચારની અંદર સૂરજના કિરણમાં મારો પણ ફાળો છે ને આજે કલાભવન સાકાર બન્યું એ બદલ હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વધારે જો ધન્યવાદ આપવા હોય તો તમારા જે 3 શિખરો છે, શ્રી સિકંદરભાઈ સિંધી, શ્રી અરવિંદભાઈ વાકાણી અને કલા પ્રસારણ, ગમે તેવો ટાઢ તડકો ચોમાસું હોય અને જો ચલાવી રાખ્યું હોય સુંદર મજાનું મેગેઝિન, ગુજરાતના જેટલા મેગેઝિનો બહાર પડે છે, માહિતી ખાતામાં કાયદા પ્રમાણે જેટલા મેગેઝિનો નોંધાય છે એ તમામ મેગેઝિનોમાં પ્રિન્ટિંગની અંદર પ્રૂફ મિસ્ટેક ના હોય તેવું પ્રથમ નંબરનું મેગેઝિન કલા પ્રસારણ છે. તે ચલાવવા માટે શ્રી હરિભાઈ ટંડેલ વાકાણીને ધન્યવાદ એવા આપવા જોઈએ કે આ કલા ભવન લીધું, પોતે પાઇપ લઈને પાણી છાંટેલું છે એનો હું સાક્ષી છું. ટાઇલ્સ પોતે સસ્તામાં સસ્તી લાવી અને બનાવ્યું છે એનો હું સાક્ષી છું. રાત્રે 12:30 સુધી મહેનત કરી એનો હું પણ સાક્ષી છું. તો કલા ભવનનું સર્જન કરવા માટે વાકાણીભાઈને તો તમે જેટલા ધન્યવાદ આપો, કારણ કે એની ફરજ પણ છે, પણ વિશેષ ધન્યવાદ એમના ધર્મપત્નીને આપવા જોઈએ કે 4 મહિના કે 5 મહિનાનો સમય એમને ઘેર આપ્યો નથી. તો મિત્રો, એ જે અમે લગ્ન કરાવવા ગયા, ગેરકાયદેસર લગ્ન કરાવવા, અને ત્યાં કલા ભવનનું આ પાયો નખાણો. અમારા કાઠિયાવાડમાં, હું રાજકોટનો છું, લગ્ન આવે, જાન આવે. હવે તમને જાન વિદાય કરતા પહેલાં શીખ આપવાનો રિવાજ છે. જાન વિદાય ત્યારે જ થાય કે તમને અમે શીખ આપી ત્યારે. તો એ શીખ આપતા પહેલાં આજના આ સંમેલનનું જે ઓપનિંગ કર્યું, ઉદ્ઘાટન, નરહરિભાઈ અમીને, હું બાજુમાં ઊભો હતો. નરહરિભાઈ અમીન શિક્ષણ પ્રધાન ડાબોડી છે. એમને પીછી લઈ અને ડાબીથી જમણી બાજુ એ ચિત્ર દોર્યું અને માથે પેલા કિરણ મૂક્યા. એટલે મને એમ કે જે આગળ ચલાવશે અને મોટા 2 બાજુ ગાલ મૂકશે, વચ્ચે આંખ મૂકશે, તો આ ચિત્ર ખરેખર યોગ્ય લાગશે કે ચિમનભાઈ પટેલનું જે ચિત્ર છે એ પૂરું થશે. કે ઉનાળાની અંદર ગરમીમાં માથાના ટાલવાળા માણસના વાળ ઊભા થઈ જાય, પણ તેમ છતાં એ ચિત્રને બદલે કલા ભવનનો જે ઉગતો સૂર્ય છે એ ખૂબ પૂર્ણ રીતે વિકસે તેવી આજના પ્રસંગે શુભેચ્છા આપું છું. હવે તમને બધાને જે શીખ આપવાની છે એ શીખ આપી છે ગુજરાત સરકારે. એ શીખ આપવા માટે ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળે અથાગ પ્રયત્ન કરેલા અને તમારા બધાના સહકારથી રાજ્ય સરકારે 5/7/91 રોજ 3 ટાયરની સ્કીમ બહાર પાડી. આપ સૌ જાણો છો કે 1967 પછી દર 5 વર્ષે પે કમિશન આપવાનો રિવાજ છે. નૈતિકતાની દ્રષ્ટિએ દરેક રાજ્ય સરકારે એ સિદ્ધાંત સ્વીકાર્યો છે. 1967માં સરેલા પગાર ધોરણ આવ્યું. એના પછી 5 વર્ષ પૂરા થાય, 72ની સાલ આવી એટલે 1/1/73થી દેસાઈ પગાર ધોરણ આવ્યું. 1/1/73માં 5 ઉમેરો એટલે 78માં તમે પે કમિશન માગો. એને બદલે 79માં 15 વર્ષનો સિલેક્શન ગાઈડ આપ્યો. 79માં બીજા 5 ઉમેરો તો 84ની સાલ આવી, 1984. તો અહેમદી કમિશનની રચના કરી. તો અહેમદી કમિશનમાં 2 અભિપ્રાય છે. મારી દ્રષ્ટિએ અહેમદી કમિશનમાં શિક્ષકોને કોઈ ફાયદો નહોતો. ફક્ત લાંબી નોકરીવાળાનો ડીએનો પાઠ ખાલી ઉમેરીને ભલામણ કરેલી. પણ એ 84માં આપવાને બદલે 1/1/86થી કેન્દ્રીય પગાર ધોરણ આપ્યું. અબ્દુલ રહેમાન કામપુરીવાલાનું સન્માન કરવા માટે શ્રી કાંતિભાઈ પટેલ પ્રમુખ શ્રી સમારંભને વિનંતી કરીશ. અબ્દુલ રહેમાન કામપુરીવાલા ઉપર આવી જાઓ. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અગ્નિમા મર્ચન્ટ નું સન્માન કરવા માટે
શ્રી કુમાવત સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. અને ગ્લાસ પેઇન્ટિંગ કરનાર શ્રી હરીશભાઈ રાવલનું સન્માન કરવા માટે હીરાબેન જોશીને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. થેન્ક યુ વેરી મચ. અને હવે વક્તાઓમાં જે વક્તાઓ બાકી છે એમને ફરીથી સમય મર્યાદાની યાદ આપું છું. શ્રી ગણપતભાઈ ઠક્કર સાહેબ, મંત્રી શ્રી ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય કરશે. ગણપતભાઈ ઠક્કર. આપી એમાં કદાચ થોડા આંકડાકીય રીતે મારા જેવા શ્રીકાંતિભાઈ જેવા થોડા મિત્રો સમજતા હશે, એ સમજ્યા હશે, બાકી પાછા ગૂંચવાઈ ગયા હશે. પણ માહિતી એમણે જે આપી એ માહિતી જરૂરી હતી, એટલે એ માહિતી ઉપર બહુ ચર્ચા આપણે નથી કરતા. 9/18/27 જીઆરની શરૂઆત 5/7/91 થી થઈ અને એપ્રિલ 92 છેલ્લો જીઆર જે બહાર પડ્યો, કુલ 6 જીઆરો એના બહાર પડ્યા છે. એ બધામાં જુદા જુદા પિસ્ટ પેશન્ટ અર્થઘટનો કરતા કરતા અત્યારે ફિક્સેશનો થઈ ગયા આખા જિલ્લાની અંદર. બધા ગુજરાત રાજ્યની અંદર ફિક્સેશન થઈ ગયા અને અમારા જિલ્લામાં તો અમે નવો પગાર લેતા પણ થઈ ગયા. જે રીતે ફિક્સેશન થયું એમાં નુકસાન કોઈને થતું નથી આજની તારીખમાં. ફાયદો તો છે જ. વિશેષ ફાયદા માટે આપણે જે લડતો કરીએ છીએ કે વકીલ સાહેબો અર્થઘટનો કરીને આપણને ટ્રિબ્યુનલોમાં દાખલ કરશે. સ્વાર્થ પરમાર્થ બંને વાત એમનો સ્વાર્થ હોય અને જોડે જોડે આપણને લાભ અપાવે છે, એ પણ આ પરમાર્થ છે. એટલે એ વસ્તુ કેસ ચાલશે. પણ મારી એક નમ્ર વિનંતી, બંને વકીલ સાહેબો બેઠા છે, વકીલ સાહેબોની પેનલ એક બેસી અને ત્યાં એક નિર્ણય લેવડાવે કે આવા જે કેસ હોય એને એક સાથે એક ઝપાટે પૂરા કરી નાખો. ભૂતકાળમાં 20% મર્યાદાના કેસ એક સાથે તમે બધા મિત્રો ભેગા થઈ અને એક જ દિવસે ચલાવી, એક જ દિવસે મને ખ્યાલ છે કે 50 કેસ આપણે કાઢી નાખતા હતા. આજે પોઝિશન એવી છે કે 90ની અંદર 20% મર્યાદાના સિલેક્શન ગ્રેડના દાખલ કરેલા કેસ આજે બોર્ડર ઉપર આવ્યા નથી. એટલે હવે એ પાછું જો ફિક્સેશન કરશે ને 20%માં એ જીતશે. 31/5/87 સુધીમાં 20%ની મર્યાદામાં જીતેલા માણસો એનું ફરીથી ફિક્સેશન કરવું પડશે. આવી પોઝિશન થાય તો એમની પેનલ મળી અને જો દવે સાહેબને વિનંતી કરે ને એ બધા સહમત હોય તો આવા કેસ જે 20%ની મર્યાદાના દાખલ થયેલા છે કે હવે દાખલ થશે, એવા કેસો એક સાથે નીકળી જાય એવું કંઈક ગોઠવે તો આપણા ઉપર થોડો ઉપકાર થશે. એવું કંઈક ગોઠવવાની મેં વિનંતી કરી, એ એમની રીતે વિચારે.
સામાન્ય કોઈ પણ ફંક્શનમાં પ્રમુખનું કામ છેલ્લે ચાદરો વારવાનું જ બાકી રહેતું હોય અને એ કામ મારા ભાગે આવ્યું હોય એવું મને લાગે છે. તમને જેમાં રસ હતો એવો આચારસંહિતા વિશે પણ હીરાબેનને ખૂબ ખૂબ તમને આચારસંહિતા વિશે સમજાવ્યું છે. 9/1827 વિશે પણ તમને જસાઈ સાહેબે ખૂબ માર્ગદર્શન આપ્યું છે. એટલે હવે અને બાકી કંઈ રહેતું હતું એ ગણપતભાઈએ પૂરું કર્યું છે. એટલે મારા ભાગ કંઈ કામગીરી રહેતી નથી. પણ સામાન્ય આવા જ્યારે અધિવેશનો બોલાવવાનો જે આશય હોય છે, આમ તો અધિવેશન એટલે ભેગા થવું, એકબીજાને મળવું અને મજા કરવી, અને એ કાર્ય કરવા માટે સિકંદરભાઈએ કે વાકાણી સાહેબે કે ઉમેશભાઈએ કે હરિભાઈએ જે આ કામગીરી કરી છે મિત્રોને ભેગા કરવાની, એ બાના નીચે સાથે ભેગા થવાય અને કોઈ પણ સંગઠનો જો જાળવી રાખવો હોય, એનો ટેમ્પો જાળવી રાખવો હોય તો અધિવેશનો એ મહત્વનો છે. એમાંય આપણા માટે એક સારો ફાયદો છે. બીજા ટ્રેડ યુનિયનના અધિવેશનોમાં તો ઘરના પૈસા ખર્ચીને જવાનું હોય છે. આપણે તો સરકારના પૈસે અધિવેશનમાં જવાનું, મજા કરવાની અને સરકારને ગાળો દેવાની. આ એક કામ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા આપણે સરકારને ગાળો દેવાનું કામ કર્યું નથી, પણ કલા શિક્ષકોએ આ અધિવેશન ભરીને એમના વિષય પ્રત્યે, કલા પ્રત્યે જે કંઈ એમને પ્રયત્નો કર્યા છે, કારણ કે આમ તો જોઈએ ઇતિહાસોમાં પણ આપણે જોઈએ છે કે કોઈ પણ દેશનો વિકાસ કે એનો સુવર્ણયુગ એ કલાથી જ પ્રસિદ્ધ થાય છે. મોગલ કાળમાં પણ કલાનો સારો એવો વિકાસ થયો હતો. અહીંયા પણ ગુજરાતમાં કલા શિક્ષકોએ કલાનો વિકાસ કરવા માટે જે બાથ ભીડી છે એ ખરેખર પ્રશંસનીય કામ એમનું છે. પણ આપણી સરકાર જોઈએ તો એવું લાગે છે કે શિક્ષણનું કામ એને કરવું પડે છે માટે કરતું હોય. જેમ પેલા મા બાપોને શું થાય કે છોકરું 18 વર્ષનું થાય કે 20 વર્ષનું બાળક થાય એટલે એને પરણાવી દઈએ એટલે માથેથી એક ભાર ઉતરી જતો હોય, એમ આ સરકારે પણ શિક્ષણનું એક કામ આપવાનું, શિક્ષણ આપવાનું કામ છે અને પછી એને ગ્રાન્ટ આપીને માથેથી ભાર ઉતારી નાખ્યો હોય એવું લાગતું હોય છે. એની પાછળ શાળાઓમાં કેવું શિક્ષણ અપાય છે, સંચાલકો કેવા પ્રકારનું શિક્ષણ આપે છે. આપણે જોઈએ કે અગાઉ જ્યારે આપણે ભણતા હતા ત્યારે શાળાઓમાં કેટલા સુંદર કલા વર્ગો હતા. ત્યાં આગળ ચિત્રો થવાની જે વાત છે, ભૂતકાળમાં ચિત્ર શિક્ષકો જ આચાર્યો થયા છે. ડાયાવી સુથાર એ આચાર્ય તરીકે ગયા વર્ષે જ નિવૃત્ત થયા. એ ચિત્ર શિક્ષક જ હતા. સામાન્ય રીતે એની કોઈ પણ યુનિવર્સિટીની પણ લાયકાત નહોતી, સમકક્ષ લાયકાતના આધારે જ એ થયા હતા. પણ અત્યારે બોર્ડે જે પ્રશ્ન પકડ્યો છે કે ભાઈ ગ્રેજ્યુએટ હોવો જ જોઈએ, છેલ્લે 2 કે 3 શિક્ષકોને આવી માન્યતા આપી. એક ડાયાબી હતા, બીજા 2 સૌરાષ્ટ્રમાં શિક્ષકો હતા. અને માન્યતા આપ્યા પછી સરકારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને એવી સૂચના આપી છે કે આવા સમકક્ષ લાયકાતવાળા શિક્ષકોને આચાર્ય માટે ભલામણ કરવી નહીં કે દરખાસ્ત કરવી નહીં. એટલે એ પ્રશ્ન ત્યાં ગૂંચવાયો છે. બાકી સમકક્ષ લાયકાતવાળો આચાર્ય માટે અરજી તો કરી શકે છે, ચિત્ર શિક્ષક પણ કરી શકે છે. એટલે બોર્ડવાળા જે ગ્રેજ્યુએશનનું લઈને બેઠા છે એમાં કંઈ ગેરસમજ છે. જો સમકક્ષ લાયકાત કે તો જો રત્નવાળો કે સાહિત્ય સુધાકરવાળો થઈ શકતો હોય તેમાં ચિત્ર શિક્ષકને બનાવવામાં કેમ વાંધો છે? એટલે એના માટે પણ એના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. પગારો બાબતમાં હમણાં જે કહ્યું જસાઈ સાહેબે કે દર 5 વર્ષે પગાર પંચો સરકારે નીમવો જોઈએ. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 5 વર્ષ તો થઈ ગયો છે. સામાન્ય મોંઘવારી 50% કરતાં પણ વધતી હોય ત્યારે આવા પગાર પંચો નીમવા માટે સરકાર બંધાયેલી છે. ગણપતભાઈ, હીરાબેન, દલવાડી સાહેબ, આજના મહેમાનો જે આવે છે આ બધા, એ ઉપરાંત આ કાર્યક્રમમાં જે મિત્રોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કેટલાક દિવસોથી, આજના દિવસ નહીં પણ કેટલાક દિવસોથી સતત પ્રયત્ન કરી રહ્યા છે તેવા મિત્રો, આજને જે દરવાજાની બાજુમાં જે સેવા આપી રહેલા મિત્રો, રસોડામાં કેટલીક સેવા આપી છે તેવા મિત્રો, ખાસ કરીને ચંદુભાઈ
જે આપણા અગાઉના પણ અધિવેશનોમાં એટલે કે આપણા માધ્યમિક શિક્ષક સંઘના અધિવેશનોમાં પણ જે રસોડાની જવાબદારી સંભાળે છે એમણે આજે પણ આપણને એ ચિત્ર શિક્ષક નહીં હોવા છતાંય એ આપણને સેવા આપી છે અને સતત છેલ્લા 1 અઠવાડિયાથી આપણા સંપર્કમાં રહ્યા છે, તેમનો પણ આભાર માનું છું. તે ઉપરાંત આ સંસ્થાના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને છેલ્લે આ પ્રસંગને શોભાયો છે તેવા આપ સૌ, કારણ કે મહેમાનો તો એકઠા થઈ શકે, કારણ કે મહેમાનોને મળવા જવાનું હોય છે રૂબરૂમાં. તમને અમે મળવા નથી આવ્યા, ફક્ત પત્રથી વ્યવહાર કર્યો છે અને છતાંય ઘણા માઇલો દૂરથી તમે આવ્યા છો, એટલે ખરો આભાર આપ સૌનો માની આભાર વિધિ પૂર્ણ કરું. આ 1 મિનિટ, ખરો આભાર તો મારે ગોપાળભાઈ, જે તમે સાંભળી રહ્યા છો એનાઉન્સર તરીકે, ખૂબ સરસ ભાષાની અંદર, કદાચ કેટલાક મિત્રોએ નહીં પણ સાંભળ્યું આવા એનાઉન્સર તરીકે ને, એવો आभार गोपाल भाई नो अहिया व्यक्त करूँ. आभार, खूब खूब आभार. हजारों मिलके आए हैं यहाँ महफिल बनाने के लिए. दोस्तों, कल कोई नहीं आएगा यहाँ आंसू बहाने के लिए.